તો આપણા શાસ્ત્રો ખૂબ સુંદર વાત કરે છે અને શાસ્ત્રો કહે છે કે આ કલયુગમાં આપણું મન કેવું છે, તો કહે છે આ કલયુગમાં આપણું મન પણ છે ને પેલા વાનરની જેમ. કેમ વાનર કેવો ચંચલ હોય, જેમ તમે એક વાનરને જો ને તો એક ડાળમાં બેસી ન શકે, એક ડાળથી બીજી ડાળમાં કૂદે, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી, ચોથીથી પાંચમી. તો એવું આજે આપણું મન છે. કેમ કે यदि હું આજે તમને કહું કે આજે તમારે બીજું કંઈ કરવાનું નથી, આજે તમારું મન ખાલી ઠાકુરજીમાં લગાવીને રાખવાનું છે, તો એવું થવાનું છે? સાચું સાચું કહેજો, હા પાડતા નહીં. એવું થવાનું છે? ચલો હું તમને છે ને જરાક એક્ઝામ્પલ આપું આપણું મન કેવું છે. તો જો બધા આંખો બંધ કરી દો, જો બધાએ આંખો બંધ કરી છે, હવે હું કહી રહ્યો છું, ખબરદાર તમે તમારી માનો ચહેરો યાદ કર્યો હોય તો, ખબરદાર તમે તમારી માની હસી યાદ કરી હોય તો, ખબરદાર તમે તમારી માની વડ યાદ કરી હોય. હવે આંખો ખોલો. હવે એટલી વાર મેં ના પાડી, યાદ કરતા નહીં, યાદ કરતા નહીં, યાદ કરતા નહીં, તો પણ યાદ શું આવ્યું કે જેની ના પાડી હતી. એટલે આજે આપણું મન કેવું છે, જ્યાં ના પાડો ને ત્યાં પહેલું ભાગે છે. તો એમ જ આ ચંચલ વાનર હતો, અને એવું ચંચલ વાનર અને ઉપરથી એને મદિરાનું પાન કર્યું. તેની ચંચલતા ઓર વધારે વધી, ઓર ચંચલ બન્યો, અને ત્યાં જ એને આગળ એક ભૂત વળગ્યું, અને ભૂત વળગ્યું તો એની ચંચલતા ઓર વધી, ઓર ચંચલ વાનર બન્યો, અને ત્યાં જ એને એક વીછીએ ડંખ માર્યો, અને વીછીએ ડંખ માર્યો તો હવે એ વાનરની કંટ્રોલ બહાર એ વાનર થઈ ગયો છે. તો આવી દશા કંઈક આપણી પણ આજે એવી જ છે. એમ જ આપણું ચંચલ મન એવું છે, અને ઉપરથી આપણે મદિરાનું પાન કર્યું. કઈ મદિરા? આ સંસાર રૂપી મદિરાનું પાન કર્યું. આપણી ચંચલતા ઓર વધી, અને આપણને આગળ ભૂત વળગ્યું. ભૂત શેનું વળગ્યું? બીજાના જેવા થવાનો ભૂત વળગ્યું. અને જ્યારે બીજાના જેવાના થવાનો ભૂત વળગ્યું ને, આપણી ચંચલતા ઓર વધી, આપણે ઓર ચંચલ બન્યા, અને આપણને આગળ વીછીએ ડંખ માર્યો. કયા વીછીએ? ઈર્ષા રૂપી વીછીએ આપણને ડંખ માર્યો. કે બીજાના જેવી સફળતા જોઈને જ્યારે આપણને એ ઈર્ષા રૂપી વીછીએ ડંખ માર્યો, અને હવે એ વાનર એવો થઈ ગયો છે કે હવે કોઈ પણ એને કંટ્રોલમાં કરી શકતું નથી. તો આપણા આચાર્યો કહે કે યદિ એવા વાનરને પણ યદિ કંટ્રોલ કરવો હોય તો એક જ ઉપાય છે, એને અમૃતનો પાન કરાવવો પડે. અને એ અમૃતનો પાન કરે ત્યારે એ કંટ્રોલમાં આવે છે. તો આ વલ્લભ સાખી પણ શું છે? એ વલ્લભ સાખી જ એક સાચા અર્થમાં એક અમૃત છે. અને જ્યારે સાચા અર્થમાં પણ તમે અહીંયા ત્રણ દિવસ સુધી બેસીને આ વલ્લભ સાખીનું શ્રવણ કરશો ને, તો તમારું મન પણ સાચા અર્થમાં પ્રભુના લાયક બન્યું હોય એવું કહી શકાય. કેમ કે વલ્લભ પણ કોણ છે? કેમ કે વલ્લભ કોણ છે? કે વલ્લભ છે ને જીવને છે ને શુદ્ધ પણ કરે છે અને સિદ્ધ પણ કરે છે. શું કરે છે વલ્લભ? જીવને શુદ્ધ પણ કરે છે અને સિદ્ધ પણ કરે છે. અને શુદ્ધ પણ કરે છે અને સિદ્ધ પણ કરે છે એટલે જેમ તમે બહારથી ઠાકોરજી માટે કોઈ વસ્તુ લાવો, સામગ્રી કે કેવી રીતે કોઈ વસ્તુ લાવ, એ તમે સીધી લઈને સીધી ઠાકોરજીને ધરી દો છો, કે પહેલા એમને શુદ્ધ કરો છો, પણ સિદ્ધ થાય એના પછી તમે એ સામગ્રી ઠાકોરજીને ધરો છો. તેવી રીતે અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ અહીંયા આપણને એ વલ્લભ રૂપી અગ્નિમાં આપણને ત્રણ દિવસ સુધી તપવા માટે મૂકી દીધા છે કે આપણે સિદ્ધ થઈએ અને વલ્લભ આપણો સ્વીકાર કરે. તો સાચા અર્થમાં સિદ્ધ થયા પણ ક્યારે કહેવાય? કે જ્યારે આપણે અમદાવાદમાં રહીને પણ યદિ તમારું મન બદલાઈ રહ્યું છે, યદિ તમારું મન બદલાઈ રહ્યું છે, તો માનજો કે તમે સિદ્ધ થઈ ગયા છો. યદિ અમદાવાદમાં રહીને પણ યદિ તમારે વ્રજનો ભાવ આવી રહ્યો છે, તો માનજો તમે સિદ્ધ થઈ ગયા છો. અને સિદ્ધ પણ થયા ક્યારે કહેવાય? કે જ્યારે જીવનમાં કેવી પણ કસોટી જીવનમાં કેમ ન હો, કેવી પણ કસોટીમાં હોઈએ, પણ આપણને દ્રઢ વિશ્વાસ, દ્રઢ ભરોસો હોય કે હું એકલો નથી, મારા ગોરધન ધરણ મારી જોડે છે, મારા શ્રીનાથજી બાવા મારી જોડે છે, તો માનજો તમે સિદ્ધ થઈ ગયા છો. સિદ્ધ થયા ક્યારે કહેવાય? કે જ્યારે આ જગતના ઘોંઘાટોને સાંભળ્યા વિના જ્યારે આપણને એ અષ્ટ સખાની વાણી વધારે પ્રિય લાગવા લાગે, તો માનજો તમે સિદ્ધ થઈ ગયા છો. સિદ્ધ થયા ક્યારે કહેવાય? કે જ્યારે તમે ઓફિસથી જતા હો અને તમને ગાયો દેખાય, અને ગાયોને જોઈને યદિ તમને ગોકુળની સુધી થઈ જાય, તો માનજો તમે સિદ્ધ થઈ ગયા છો.
સિદ્ધ થયા ક્યારે કહેવાય કે તમે મોટી મોટી હોટલોમાં કેમ ન ખાતા હો, પણ જ્યારે મહાપ્રસાદની પાતળને જ્યારે તમે લો અને ત્યારે એ સુખ તમને એ મહાપ્રસાદની પાતળમાં આવવા લાગે તો માનજો તમે સિદ્ધ થઈ ગયા છો. સિદ્ધ થયા ક્યારે કહેવાય કે જ્યારે તમે દેશ વિદેશમાં ફરતા હો પણ જ્યારે વ્રજમાં જવાનું થાય અને તમારું હૈયું હરકવા લાગે તો માનજો તમે સિદ્ધ થઈ ગયા છો. તો આ વ્રજવા આ જે વલ્લભ સાખી છે એ વલ્લભ સાખી શું કરે છે? આ વલ્લભ સાખી સાચા અર્થમાં એક જીવને વ્રજવાસી બનાવે છે. અને જ્યારે સાચા અર્થમાં આપણે પણ વલ્લભ સાખી શ્રવણ કરીને વ્રજવાસી બનીએ ત્યારે સાચા અર્થમાં આપણે એ વલ્લભના સ્વરૂપને પણ જાણી શકીએ છીએ. તો આજે આપણે આ વલ્લભ સાખીની અંદર પ્રવેશ કરીશું. પણ છે ને મને ખબર છે મારા જે અમદાવાદના વૈષ્ણવ છે ને એ બહુ હોશિયાર છે અને એમને છે ને વધારે કંઈ છે ને મને કંઈ સમજાવવાની આવશ્યકતા પડતી નથી, કેમ કે મારા અમદાવાદના વૈષ્ણવ એટલા સમજુ છે ને કે બધી વસ્તુ એમને સમજાઈ જાય છે એમને. એટલે છે ને કાલે આપણે 6 સાખી સુધી આપણે શ્રવણ કર્યું ને એટલે હવે તમારું સીધું પ્રમોશન થાય છે. હવે સીધું તમારું પ્રમોશન થાય છે. તો હવે પ્રમોશન તમારું કેવી રીતે થાય છે? હવે આપણે સીધા પહોંચ્યા છે હવે આપણે 36મી સાખીની અંદર. તો જો કેટલું મોટું પ્રમોશન થઈ ગયું. જો સીધા 6 થી ક્યાં સુધી પહોંચી ગયા તમે? જો આટલું મોટું પ્રમોશન તમારું થઈ ગયું છે. તો હવે આપણે 36મી સાખીથી લઈને આપણે 40 સુધીની સાખીનું આપણે ગાન કરીશું. એના પછી આ 5 સાખીને ગાઈને આપણે એનું રસ દર્શન કરીશું. આગળ સાખીમાં વર્ણન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે હા હા માનો કહત હો કરી ગિરધર સોને. આ સાખીની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી આપણા દેહની ઉપયોગિતા મહત્તા બતાવતા આપણને આગળ કહી રહ્યા છે કે આપણને આ દેહ મળ્યું એના ઉપર પણ જ્યારે આપણને એક વૈષ્ણવના ઘરમાં જન્મ મળ્યું એ કોઈ સાધારણ વસ્તુ નથી. અને આપણા સૌરાષ્ટ્રમાં તો કહેવામાં આવે છે કે જ્યારે જીવ હજારો વર્ષ સુધી જ્યારે તપસ્યા કરે છે ને ત્યારે એનો જન્મ કોઈ વૈષ્ણવના ઘરમાં થાય છે. તો જ્યારે આપણું પણ જન્મ એક વૈષ્ણવના ઘરમાં થયું તો એના પછી આપણું કર્તવ્ય શું? તો આપણું કર્તવ્ય બતાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે હા હા માનો કહત હો કરી ગિરધર સોને. તો અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે આપણા દેહની આપણને આપણે આ દેહ મળ્યું છે પણ આ દેહ પણ સફળ બન્યું ક્યારે કહેવાય કે જ્યારે આપણી પ્રીત આપણા શ્રીજી જોડે થાય, જ્યારે આપણું નેહ આપણા શ્રીજી જોડે થાય ત્યારે માનવું આ દેહ ધારણ કરવું પણ સફળ બન્યું હોય એવું કહી શકાય. જેમ કે આગળ વર્ણન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ દેહને પણ છે ને શ્રી હરિરાય મહાપ્રભુજી ઉત્તમ કહે છે. કેમ કે આ દેહ પણ કેવું છે? ઉત્તમ છે. કેવું છે? આવાજ આવતી નથી, અહીંયા જ બેસ્યા છો ને. આ દેહ પણ ઉત્તમ છે. ઉત્તમ શાના માટે છે? કેમ કે જ્યારે ભગવાને દેવતાઓને પણ બનાવ્યા અને મનુષ્યોને પણ બનાવ્યા, પણ જ્યારે ભગવાને દેવતાઓને બનાવ્યા ને તો ભગવાને દેવતાઓને ચાંદીથી બનાવ્યા અને મનુષ્યોને બનાવ્યા તો ભગવાને મનુષ્યોને માટીથી બનાવ્યા. અને ત્યારે મનુષ્યએ કીધું કે ભગવાન આપ તો કહો છો કે અમે આપનું સૌથી ઉત્તમ સર્જન છે, પણ આપે દેવતાઓને તો ચાંદીથી બનાવ્યા અને અમને તો માટીથી બનાવ્યા અને તમે કહી રહ્યો છો કે અમે તમને ઉત્તમ સર્જન છે. તો માટી ઉત્તમ કહેવાય કે ચાંદી ઉત્તમ કહેવાય? કે ત્યારે પ્રભુ કહે છે કે મેં ભલે દેવતાઓને ચાંદીથી બનાવ્યા છે પણ તમે મારું ઉત્તમ સર્જન છો. કેમ? કેમ કે તમારી અંદર એક ગુણ છે. શું ગુણ છે? કે માટી હોય ને માટીની અંદર તમે જે પણ વાવો ને એ ઉગ્યા વિના ક્યારેય પણ રહેતું નથી. તમે સારું વાવશો તો સારું નીકળશે અને ખોટું વાવશો તો ખોટું નીકળશે. જે વાવશો એ ઉગ્યા વિના રહેતું નથી. તો જ્યારે આપણને આ મનુષ્ય દેહ મળ્યું, કેમ કે આ મનુષ્ય દેહની અંદર જ આ સેવાની આપણે આ સેવા કરી શકીએ છીએ. આ મનુષ્ય દેહ જ એક આવી વસ્તુ છે કે જેની અંદર આપણને આ સેવાની સુગમતા પણ છે. પણ આ બધી વસ્તુ આપણે હજારો વાર સાંભળીએ છીએ, હજારો વાર વાંચીએ છે, પણ સાંભળવા માટે આવવું પડે છે. કેમ? કેમ કે એક કાનથી સાંભળીએ છે અને આગળ કહેવાની જરૂરત છે, બીજા કાનથી બહાર કાઢી દઈએ છે. કેમ કે ઘણા લોકો મારી પાસે આવે અને કહે કે જ્યારે જીવનમાં સારો સમય આવશે ને, બધું ઉત્તમ થશે ને, ત્યારે અમે આ સેવા કરીશું, ત્યારે પ્રભુનું નામ લઈશું.
તો એક વસ્તુ તમે તમારી ડાયરીમાં લખી લો કે તમારું જીવનમાં સારું અને સાચું સમય ક્યારે આવવાનો નથી. કેમ કે આપણા પુષ્ટિ માર્ગમાં તો કહેવામાં આવે છે કે આજનો લાવો લીજીએ રે કાલે કોણે દીધી. કેમ કે આજે જે તમારા મનમાં ઈચ્છા થઈ છે, આજે તમારા મનમાં ઈચ્છા થઈ છે પ્રભુની સેવા કરવી છે, પ્રભુનું સત્સંગ કરવું છે, તો એ વસ્તુને આજે જ તમે અમલમાં કરો. કેમ કે આપણા ભગવદીજનો પણ કહે છે ને કે મિલે ગોપાલ સોઈ દિન નીકો. જે દિવસે પ્રભુની સેવા કરવાની ઈચ્છા યદિ તમારા હૃદયમાં જાગે છે, જે દિવસે પ્રભુની સેવા કરવાની, સત્સંગ કરવાની ઈચ્છા જાગે છે, તો એ જીવનના સૌથી ઉત્તમ ક્ષણ માનીને એ દિવસે આપણે એ વસ્તુને અમલમાં મૂકી દેવી જોઈએ. એ વાત અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આ સાખીની અંદર અહીંયા સમજાવી રહ્યા છે. હવે આપણે આગળની સાખીનું ગાન કરીશું, એની પછી એનું રસ દર્શન કરીશું.